ચાલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ સૌને. જો હવે સવારનું કામ કરી નવરી થઈ ગઈ ને હવે હાલો હવે આપણા કાયમીનું કામ ઉપર જવાનું હોય ત્યાં જાય ગાયના ઢારિયામાં ઘઉં ગરા દઈ દઈએ અને પૂરો કરી નાખીએ, પાણી પાઈ નાખીએ, નાખી દઈએ. થઈ ગયા છે એટલે હવે से થોડોક અમારો ગેટ છે ખોલવો પણ પછી બંધ કરી દઈએ. જો ચકલ્યું છે ને એ ઓસરીમાં આવીને બહા બહી બોલાવે છે તો ઉટાણમાં. ચાલો જો હવે બપોરા કરવા બેસી ગયા છે, ભગતે આવી ગયા બપોરા કરવા, એટલે હવે અમે બપોરા કરી લઈએ. એટલે જો બેસી ગયા બપોરા કરવા. અહીંયા દાળ ભાત કંઈક બનાવ્યા, સંભારો, શાક, રોટલી, છાશ. એટલે જો બપોરા કરી લઈ. ચાલો જો હવે છે ને ભગત થોડ વાટે છે અને મારે સૈણા વીણવાના છે, થોડાક વીણી લો પટાપટી બોલે. અવડું અવડું ખડ થઈ ગયું છે અમારે, ભગત વાટે છે. ખાતો તો ખાતો તો ખાલી જોઈએ મારે તો ખાવો હોય પણ હજી આપણે ધરાવ્યા નથી ને એટલે હાલો હવે છે ને વીણી લઈ આવી સૈના. અહીંયા દાણા સારા છે, પારેટા અહીંયા થઈ ગયા અસલના પીરા. ઈરુન દવા સાટવાની નથી ને હવે? ઈરુન દવા નહીં સાટવી પડે ને ઓલી વાડીએ? જોઈ તો જોજો તો ઈરું નથી ને. સૈણા શેકવા મૂક્યા છે અને સૈણા શેકાય છે. જો ભગત સૈણા શેકે છે. હો એક વખત હોય કાલ પોક પાડી લેવો આપણે. આમ વૈયા ગયા લાગે ઓસરીમાં, ઓસરીમાં વહી ગયા લાગે. જો હવે સાંજ પડી ગઈ છે એટલે હવે શાક બનાવી લઉં ને રોટલી કરી લઉં. સેવ ટમેટાનું શાક કરવું છે તે જો ટમેટા સુધાર્યા અને સેવનું ડબલું લઈ લીધું
અને તેલ મૂક્યું છે, જીરું નાખ્યું. નમક, હળદર, સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવવાના સેજ. બીજું ખીચડી નથી બનાવવી ખાલી. જો સેવ નાખ દો ભેગી એટલે ચડી જાય. દેશી ટમેટા નથી આજ ઓયલા છે. દેશી ટમેટા હોય ને તો બહુ મસ્ત મીઠું બને. અને વેસાતા મીઠા હોય ને ઓયલા હોય, દેશી ન હોય. એક દાણા ખાંડ નાખો કોઈ. પાણી નાખ દઉં. અને અમારી ચેનલ જોતા હોય બધા એને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નવા નવા વિડીયા જોતા રહેજો. ફરી મળીશું કાલે બીજા બ્લોગમાં.